चेतनम शाश्वत शांतम वैमातीतम निरंजनम नादविंदु कलातीतम तस्मै श्री गुरुदेवाय नमः। सर्वशुद्धि शिरों रत्नं विराजितं पद्मभुजं वेदान्तपद्ममाकरं तस्मै श्री गुरुदेवाय नमः। अज्ञानातिमिराधसा ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं तस्मै श्री गुरुदेवाय नमः। गुरुर्ब्रह्मा गुरुर्वैष्णव गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुदेवाय नमः। अखण्डं मंगलाकारं व्याप्तं चराचरं तत्त्वदर्शितं येन तस्मै श्री गुरुदेवाय नमः। अखंडानंद बोधाय शिष्य संता भाई सच्चिदानंद रूपाय साई रामाय गुरुवे नमः। प्रथम तो सर्व आत्मीय जनों ने मारा हार्दिक नमस्कार। जिन्होंने પોતાના અમૂલ્ય સમયનો સદુપયોગ કરવા માટે તસ્તી લઈને ત્યાં સુધી આવીને આપણા સનાતન ધર્મનો જે મૂળ ઉદ્દેશ, મૂળ આશય, મૂળ સિદ્ધાંત કે જે મૂળ જીવનના માર્ગદર્શનો માટેનો સનાતન ધર્મનો ગુરુ પૂર્ણિમાથી મોટો કોઈ પણ તહેવાર નથી. ધર્મની બાબતમાં જોઈએ માણસના જીવનમાં ધર્મગુરુઓની દ્રષ્ટિ, શાસ્ત્રોની દ્રષ્ટિથી જોઈએ તો ગુરુ પૂર્ણિમા જેવો કોઈ તહેવાર મહત્વનો સંદેશ લઈને આવતો નથી. ગુ નામ અંધકાર ને રૂ નામ પ્રકાશ. અંધારામાંથી પ્રકાશમાં જાવું, અજ્ઞાનમાંથી જ્ઞાનમાં જાવું, જીવ ભાવ છોડી અને ઈશ્વર ભાવમાં સ્થિર થવું, જન્મ મરણનો ફેરો મટાડવો, સર્વ આદિ ભૌતિક આદિ દૈવિક આધ્યાત્મિક બધા દુઃખોનો જે નાશ કરવો, આ તેનો સંદેશ લઈને સનાતન ધર્મનો મૂળ પ્રવ गुरु पूर्णिमा। बहुत आनंद हो रहा है, घणो आनंद क्या कि गुरु पूर्णिमा बारे महीने एक વર્ષે ખરેખર આપણી પાસે આ સંદેશ લઈને આવે છે. આપણામાં અંધકાર ન બેસી જાય, કામ ક્રોધ લોભ મોહ મત્સર આ આસુરી ગુણો ન બેસી જાય, આપણે એના માટે થઈ અને આ તહેવાર હરિભૂત સંતોએ નક્કી કર્યો છે. બહુ જ ભાગ્યશાળી છીએ અમે. આ નિમિત્તે મળ્યા છીએ. આ નિમિત્તે શું કરવાનું હોય, શું કરી રહ્યા છીએ એ બધું આપણે વિચાર દેવા લેવાના હોય છે. ગુરુ પૂર્ણિમાને દિવસે આ વર્ષની જો મને પૂછો તો આ વર્ષની પૂર્ણિમા ખરેખર આપણી સ્થિતિ પ્રમાણે, આપણી થિયરી પ્રમાણે આપણે ખરેખર उसका फल प्राप्त कर चुके हैं. આજે 15 દિવસથી સ્વરૂપી માણસ જતો નથી. અમુક કુટમાં તો આખા કુટુંબ લાગી ગયા છે. 15 દિવસથી આ સેવા મને સપને ખ્યાલ નતો કે આટલી આ વ્યવસ્થા થઈ શકશે. આજુબાજુ ગામના ભક્તોએ ઘણો સાથ આપ્યો છે, પણ મુખ્ય જે શેરવડી વતન કર્મદિયાએ આ જે ભોગ આપ્યો છે આજ 15 દિવસથી બધો પૈસા દઈ શકાય છે.
આજે પૈસા દેતા માણસ જડતો નથી, એ તો વાતો થાય. કામ ન હોય તો ન રહેવાય. મારે મન તો આજે ખરેખર સેવડી વધરે વ્રજમાં જેમ વાતાવરણ ઉભો કરી નાખ્યું કે વ્રજવાસીઓ એવું આજે ખરેખર મને વાતાવરણ લાગે છે. ભક્તોનો આટલો બધો પ્રેમ હમણાં ગામના અગ્રેસર માર્ગદર્શકો એમની સચોટ માર્ગદર્શન નીચે જે ગુરુ પૂર્ણિમાની ખરેખર હું જે ખરેખર નિરીક્ષણ કરી રહ્યો છું, બહુ આનંદ, બહુ આનંદ, બહુ આનંદ. ધન્યવાદ હો. જ્યાદા તો શું, વધારે તો હું સાધુ શું કહું, પણ આવા નવા વિચારોના પરમાત્મા તમને આગળ વધારે. આવી એકતા, આવો પ્રેમ. આટલો તો 15 દિવસથી લોકોએ સમર્પણ કરી દીધો છે આ મઠીને માટે. એક ચમત્કાર હરજી દીધો છે. 2 દિનની માહિતી બોલ. આ ત્રીજું દી અહીંયા વેગરો ઉડતો જ રહ્યો. આપણી મઠીમાં છાપરીમાં ત્રીજા ચોથાથી વેગરો ઉડતો તો અહીંયા બેવાની ક્યાંય શીખેલો. મારી દૃષ્ટિમાં તો એ લોકોએ ખરેખર છે, તમે તો ગમે ને ચમત્કાર માનતા હો, પણ મને તો એમ લાગ્યું કે આને ચમત્કાર હરજી દીધો. આ કઈ દીમાં શું કરી નાખ્યું. ધર્મમાં સફળતા ત્યારે કહેવાય આપણે એકતા અનુભવીએ, આપણે એકબીજા પ્રેમ અનુભવીએ. હું સફળ કેમ કહું છું? સેવાનું ફળ તો કોઈ દી કોઈનું ગયું નથી હો. એમ શાસ્ત્રો સંત જ્યારથી શરૂઆત થઈ છે ત્યારે આ ગામના અગ્રેસરો પણ ખરેખર રાત દિવસ ખરેખર પોતાનું કામ હોય તો થોડું ઘણું એકબીજા દ્વારા કરીને આજી ખરેખર જે હાજરી આપી છે અને આ કાર્ય માટે જે પોતાનો પ્રેમ ને લાગણી બતાવી છે, એટલું જ નહીં પણ જે પરિશ્રમ હૃદયથી ઉઠાયો છે તેના માટે મારા હાર્દિક આશીર્વાદ અને સાથે સાથે ધન્યવાદ. પ્રભુ તમને સમાજનો વિશ્વાસ પ્રાપ્ત કરતા કરે. તમે એના માટે વિશ્વાસ કરો, એ તમારા માટે કરે. તમે એના માટે ઘસાઓ, એ તમારા માટે ઘસાય. તમે એકબીજાના ખરેખર સાથી બની જાઓ, એકબીજાના મદદગાર બની જાઓ. એ આ તમારી સેવાઓ એ ત્યાં લઈ જશે તમને. સેવા માણસને કોઈ સેવાથી પછી સેવા કરે એટલે કમી ન રહે. માણસ સેવામાંથી બધા સદગુણો આવે. બધું થઈ શકે, પૈસા દેવાય, બધું થાય, બોલીએ શકાય, પણ ખરેખર સેવા કરવી કઠિન. પણ સેવા જયારે શિવની ગોળ કરે, હો માથામાં બાવાના બળિયા ખાઈ ખાઈને પણ તો એના આશ્રમ નો ચેડો ગુહારવા જાય. સેવા ગમી છે. નિયમ વધારે માગે, ભોગ થોડોક વધારે માગે, પણ સેવા એક એવું સાધન છે કે બધા અહંકારનું મૂળમાંથી ઉખેડીને નાખે.
આ ગામની માતા બહેનોએ ખૂબ ખૂબ ખરેખર આ 15 દિવસથી અહીંયા છે રસોઈ શીખીમાં આ ખરેખર પૂરો સંજોગ આપીને અહીંયા આશ્રમમાં તો કોઈ છે નહીં, કોઈ રસોઈયો બીજો એ ભાઈઓ ને માતા બહેનોએ ખરેખર આજે 15 દિવસથી જે જહેમત ઉઠાવી છે એના માટે મારી પાસે કોઈ શબ્દો નથી. શબ્દો વ્યવહારને માટે હોય છે, પ્રેમ માટેના શબ્દો નથી હોતા. પ્રેમને લોકોના પ્રેમને કેમ વ્યક્ત કરી શકો એના માટે શબ્દ નથી હોતો. અથવા તો હું મારો પ્રેમ વ્યક્ત કરવા માંગુ તો એ શબ્દ એ કોઈ પ્રેમને પામી શકતો નથી. પ્રેમ શું વસ્તુ છે એને શબ્દ બતાવી શકતો નથી, માત્ર અનુમાન કરી શકે. શયાન છે કોઈ જે રાત દિવસ હિંમત ઉઠાવી છે ઉજાગરા વેઠીને, એ સબ ધન્યવાદને પાત્ર છે. પ્રભુ આવા જ વિચારો તમને આપે. આવા સત્ય કાર્યમાં, ધર્મના કાર્યમાં, બીજાઓના હિતાર્થે કાર્ય હોય ત્યારે પ્રભુ તમને આવી જ નિર્મળ સેવા, આવી જ પવિત્ર સેવા કરવાની હિંમત આપે અને એમાં તમારો પ્રેમ વધારે એવું હું ચાહું છું.